મારે બીજો સંદેશો આપને એ પણ આપવો છે કે જેવી રીતે વડીલોનું ધ્યાન યુવાનો રાખે એ જ રીતે યુવાનોનું ધ્યાન વડીલો પણ રાખે. સામસામે આ તો સામસામે આવે. માતા પિતા તરીકે આપણે આપણા સંતાનોનું ધ્યાન પણ રાખવાનું છે. અત્યારે સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન હોય ને તો સંતાનો અને માતા પિતા વચ્ચે, અને એમાંય ખાસ કરીને યુવાન સંતાનો અને માતા પિતા વચ્ચે એટલો મોટો પ્રશ્ન ઊભો થયો છે. કેટલાય યુવાનો પોતાના પ્રશ્નો મારી પાસે લઈને આવતા હોય છે. ફેસબુક ઉપર મારી સાથે 80,000 જેટલા યુવાનો જોડાયેલા છે. કેટલાય લોકો જાત જાતના પોતાના પ્રશ્નો રજૂ કરે. સાહેબ, આપણને એમ થાય કે માતા પિતા તરીકે કદાચ એના મમ્મી પપ્પા એના દીકરા કે દીકરીને સમજી જ નથી શક્યા. એક બહુ સરસ વાત હું આપને કરું. તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય ને આ દુનિયામાં, કોઈ પણ પ્રકારનું કામ, તો એ કામ કરતા પહેલા એની તાલીમ લેવી પડે. એમનેમ કામ ન થાય. કોઈ પણ કામ કરવું હોય પહેલા તાલીમ લેવાય, પછી એ કામ થાય. જેમ કે તમારે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનતા પહેલા તાલીમ લેવી પડે, પહેલાં શીખવું પડે. 5 વર્ષ તાલીમ લ્યો પછી હાથમાં ઇન્જેક્શન પકડાય. એમનેમ સીધું ડૉક્ટર ન બની જવાય. કોઈ ડૉક્ટર કામ કરતા હોય, બાજુમાં ઊભા રહીને આમ જોઈએ કે ઓકે, જો આને આમ બરોબરનું આમ ચેકો માર્યો, અંદરથી આમ કાઢ્યું, કાપ્યું, પાછું અંદર નાખ્યું, આમ હાંધા લે, આ તો આપણને નહીં આવડે. એમ ન હોય. એની તાલીમ લેવી પડે 5 વર્ષ. એન્જિનિયર બનવું હોય 4 વર્ષ તાલીમ લેવી પડે, પછી નકશા દોરાય, પછી ખબર પડે કે બિલ્ડિંગ કેમ થાય. શિક્ષક બનવું હોય 2 વર્ષ તાલીમ લેવી પડે, પછી હાથમાં ચોક પકડાય. સાહેબ, બીજી બધી વાત જવા દો. ખેતરમાં સીધા સાહ નાખવા હોય ને તો એ તાલીમ લેવી પડે. એમને સીધા સાહી ન થાય, આમ નાગના પૂંછડા જેવું થાય બધું. સીધા સાહ નાખવામાં તાલીમ લેવી પડે. કોઈ પણ કામ કરવા માટે તાલીમ લેવી પડે, શીખવું પડે, પછી જ એ કામ થાય. ત્યાં સુધી એ કામ કરી ન શકાય. આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને, સૌથી અઘરામાં અઘરું, સૌથી મહત્વનું, તો એ કામ છે માતા પિતા તરીકેનું કામ. અને દુઃખ સાથે કહેવું પડે કે માતા પિતા બનવાની કોઈ તાલીમ જ નથી. બોલો, મા બાપ બનવાની કોઈ તાલીમ જ નહીં. કોઈ તાલીમ નહીં. કોઈ તાલીમ લેતુંય નથી. એમને મા બાપ બની ગયા. બસ, બાળકનો જન્મ થયો અને માતા પિતા બની ગયા. શારીરિક રીતે માતા પિતા બન્યા, પણ મનોવૈજ્ઞાનિક રીતે માતા પિતા તરીકે મારી શું ફરજ, કોઈ વિચાર જ નહીં, કોઈ ખબર જ નહીં. અને એટલે માતા પિતા તરીકે એક બાબત વિચારવી પડે અને સંતાનોને સમજવા પડે. એક બહુ સરસ મજાનું પુસ્તક મેં વાંચેલું. મેં તમને કહ્યું એમ મને વાંચનનો બહુ જ શોખ છે. મારી ઘરે 2500 બુકની મેં પર્સનલ લાઇબ્રેરી બનાવી છે. આખો રૂમ મારી લાઇબ્રેરી છે. અને અત્યારે અધિકારી તરીકે કામ કરતાં પણ રોજ 3 કલાક જેટલો સમય કાઢી અને હું વાંચું છું. એવરેજ 3 કલાક રોજ વંચાય છે. બાકીનો જેટલો સમય જ્યાં મળતો હોય એ સમય બચાવીને પણ. મેં વાંચેલા પુસ્તકમાંથી મને એક પુસ્તક ખૂબ ગમ્યું. એ પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. હું આજે જ તમને વાત કરું દીપકભાઈ કે આજે બપોરે અમે 5-6 અધિકારીઓ બપોરે જે બ્રેક પડે, બ્રેકની અંદર ચા પીવા માટે ભેગા થઈએ. એટલે અમે 5-6 અધિકારીઓ ભેગા થઈને બેઠા હતા. એમાં જસ્ટ મેં વાત કરી કે મારે આજે લેક્ચર માટે જવું છે. એટલે એક અધિકારીએ પૂછ્યું, ક્યાં જવાના છો તમે? એટલે મેં કીધું ભોરિંગડા. મને કે બોલો તો પાછું. એટલે હું બીજી વાર બોલ્યો ભોરિંગડા. મને કે એ ક્યાં આવ્યું? મેં કીધું મને નથી ખબર, મારે ગૂગલમાં જોવું પડશે, પણ અમરેલી જિલ્લાની અંદર છે એટલી ખબર છે. મને કે ગામડું હશે ને નાનું? મેં કીધું હા. મને કે તો ત્યાં શું વાત કરવાના છો? એટલે મેં કીધું પારિવારિક બધી આ વાતો કરીશ. અને ત્યાં થોડી વાત ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક ઉપર. અને એ જે હિસ્સા છે, મને કે તમે ગામડામાં 7 હેબિટ્સ ઉપર વાત કરશો? મેં કીધું તો શું છે? ગામડાના લોકોને પણ એ જ વાત બહુ જ સરળ રીતે તમે રજૂ કરો તો એના અંતરાત્મા સુધી ને એના હૃદય સુધી પહોંચે. અને એ વાત હું અત્યારે તમારી પાસે મૂકી રહ્યો છું. આ જે પુસ્તક છે ને, હું તમને જેની વાત કરું છું ને, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એ સ્ટીફન કોવી નામના એક લેખકે લખેલું પુસ્તક છે. એ પુસ્તકનું તમને મહત્વ ખબર પડે કે પુસ્તકનું મહત્વ શું છે. એ પુસ્તક ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોચની 500 કંપનીઓનો સમૂહ, એને ફોર્ચ્યુન 500 કહેવાય. વિશ્વની ટોચની 500 કંપની જેનું ટર્ન ઓવર $અબજો હોય, $અબજો.
વિશ્વની જે મોટામાં મોટી 500 કંપનીઓ છે એવી 500 કંપનીઓ એના ટોપ મેનેજમેન્ટને એટલે એના ઉચ્ચ અધિકારીઓને જે પુસ્તકની તાલીમ આપે છે એ પુસ્તકની વાત મારે આજે ભોરિંગડામાં કરવી છે. એ પુસ્તકના લેખક એણે એ પુસ્તકની અંદર એક બહુ સરસ મજાની વાત કરી છે અને એ વાત છે લાગણીનું બેંક ખાતું. બહુ સરસ વાત કરી છે આ લાગણીના બેંક ખાતાની. હું તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અને આ એક વાત સમજાય તો પણ ઘણું. લાગણીના બેંક ખાતામાં એમને એવું સમજાવ્યું છે કે તમે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવો, તમે જેટલી વ્યક્તિના પરિચયમાં આવો, એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલે. તમે જેટલાના પરિચયમાં આવો બધાના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલે. દાખલા તરીકે હું મારી પત્નીના પરિચયમાં આવ્યો એટલે મારી પત્નીના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું મારા દીકરાના પરિચયમાં આવ્યો, મારા દીકરાના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું મારા ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવ્યો તો મારા ઉચ્ચ અધિકારીના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. મારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓના સંપર્કમાં આવ્યો તો એના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય. હું પરેશભાઈના સંપર્કમાં આવ્યો, હું તુષારભાઈના સંપર્કમાં આવ્યો, ભલે સંપર્ક બહુ ઓછો હોય પણ આટલા ઓછા સંપર્કમાં પણ એના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું ખુલી જાય. આ સમજવા જેવી વાત છે, અઘરી વાત અત્યંત સરળતાથી તમારી પાસે મૂકું છું. જેવી રીતે આપણા બેંક ખાતામાં પૈસા વધઘટ થયા કરે એવી જ રીતે વ્યક્તિના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પણ બેલેન્સ વધઘટ થયા કરે. પેલાની અંદર તમે પૈસા મૂકો એટલે તમારા પૈસા વધે અને જરૂર પડે પૈસા ઉપાડો એટલે પૈસા ઘટે. અને લાગણીના બેંક ખાતામાં વ્યક્તિ સાથે તમે કેવી રીતે વર્તો છો અને વ્યક્તિ સાથે તમે કેવી રીતે વાત કરો છો, તમારા વાણી અને વર્તન દ્વારા એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં સતત વધઘટ થતી હોય. સતત. હવે બહુ અગત્યની બાબત ઉપર હું લઈ જાઉં છું આટલી પૂર્વ ભૂમિકા બાંધીને, એટલે બધા સમજી રાખજો. તમે માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, દરેક બહેનો તમારા પતિના હૃદયમાં તમારા નામનું લાગણીનું ખાતું છે જ. તમારા દીકરાના હૃદયમાં તમારા નામનું લાગણીનું ખાતું છે, સાસુના હૃદયમાં લાગણીનું ખાતું છે, વહુના હૃદયમાં લાગણીનું ખાતું છે જ. બધા ભાઈઓએ સમજી જ લો, જેટલી વ્યક્તિના સંપર્કમાં છીએ એ બધી વ્યક્તિના હૃદયમાં આપણા નામનું લાગણીનું ખાતું છે. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે અને બધા જેટલા બેઠા છો ને સેજ ઊંચા અવાજે તમારે મને એનો જવાબ આપવાનો છે. બેંક ખાતું જે હોય, બેંક ખાતું, આપણે બેંકમાં જે ખાતું ખોલ્યું હોય અને એ બેંક ખાતામાં આપણે જે પૈસા ભેગા કર્યા હોય, માની લ્યો કે બેંક ખાતામાં તમે 1 લાખ રૂપિયા ભેગા કર્યા છે. 1 લાખ રૂપિયાનું તમારું બેલેન્સ છે. તમને પૈસાની જરૂર છે, 5,000 રૂપિયા જોઈએ છે. 5,000 રૂપિયાનો ચેક લખો, ચેક બધી રીતે બરોબર છે અને એ ચેક તમે બેંકમાં રજૂ કરો. બેંકવાળા તમને પૈસા આપે કે કેમ એ મારે તમારી પાસેથી જાણવું છે. અને પ્રશ્નનો જવાબ મૂંગા નહીં બેસતા, ફરી કહું છું, સેજ ઊંચા અવાજે હા કે નામાં જવાબ આપજો. પહેલાં આખી બાબત સમજી ગયાનું જે કહેવા માગું છું તે. બેંકમાં તમારું ખાતું છે, બેંકના ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? કેટલા પડ્યા? 1 લાખ. તમને કેટલા જોઈએ છે? 5,000. અને તમે બેંકમાં ચેક લખો છો. હું એવું કહું છું કે બેંકવાળા તમારા ખાતામાં લાખ રૂપિયા પડ્યા હોય અને તમે 5,000 રૂપિયાનો ચેક લખો તો તમને 5,000 આપે, હા કે ના? હોશિયાર છો, આપે. હા. 1 લાખ રૂપિયા પડ્યા છે અને 1 લાખ રૂપિયામાં તમે 5,000નો ચેક લખો. ફરી મેં તમને કહ્યું ચેક બધી રીતે બરોબર હોય, સહી કરી હોય, આ તે બધી રીતે બરોબર હોય તો પૈસા આપે સાહેબ. 1 લાખ રૂપિયા પડ્યા છે, 5,000નો ચેક લખો તો 5,000 આપે. પણ હું પ્રશ્ન બદલાવું, 1 લાખ રૂપિયાનું બેલેન્સ છે, તમને પૈસાની જરૂર છે અને તમે 1.5 લાખ રૂપિયાનો ચેક લખો, 1.5 લાખનો. પડ્યા છે લાખ, 1.5 લાખનો ચેક લખો, બેંકમાં નાખો, બેંકવાળા તમને 1.5 લાખ રૂપિયા આપે, હા કે ના? કેમ ના આપે? કેમ ના આપે? કેટલા હોશિયાર છો બધા. જો મારે તમને હું સમજાવવાનું, બેલેન્સ નથી એટલે આપે. સ્ટીફન કોવી એમ કહે છે કે તમારા સંપર્કમાં રહેલી કોઈ પણ વ્યક્તિ તમારી વાત માનવાનો ઇનકાર કરે ને
એનો મતલબ એમ થયો કે તમારો ચેક પાછો આવ્યો. અને ચેક પાછો કેમ આવ્યો? તો કે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ છે એના કરતાં મોટો ચેક લખ્યો અને એટલે ચેક પાછો આવ્યો. પેલા બેલેન્સ પેદા કરો. કેટલાક વડીલો રાયડું પાડે, અમારા દીકરા અમારી વાત માનતા નથી, અમારા દીકરા આમ ને. તમારી વાત સાચી, પણ પેલા દીકરાના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં કઈ બેલેન્સ પેદા કરી કે નહીં? એટલે 70 વર્ષે ઘણા ચાવ્યું નથી દેતા. બોલો 70 વર્ષે હજી ડોહો 70 વર્ષનો થાય ને તો એ ઘરનો વ્યવહાર, બિચારાને લગ્ન થઈ ગયા હોય, ઘરે છોકરા આંટા મારતા હોય તો એ બાપાને પૂછીને કરવાનું, અને બાપો જ બધું લઈને બેઠો હોય, વ્યવહાર બધોય બાપા પાસે હોય. મૂકો 50-60 પછી મૂકો. હવે આપો યુવાન દીકરાના હાથમાં, બધું યુવાનોના હાથમાં આપો મસ્ત રીતે. આમાં ઘણા હોય પણ પછી આ બધું ઊંધું વાળી દે તો નહીં વાળે. વિશ્વાસ તો રાખો, કંઈક તો આપો. કેટલે ખુદી પકડી રાખશો? વડીલ તરીકે આ વિચારવાનું. પાછું આવે છે, વાત નથી માનતા, એની પાછળનું કારણ એ છે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં પૂરતી બેલેન્સ પેદા નથી કરી ગયા. પેલા બેલેન્સ પેદા કરવી પડે, અને બેલેન્સ પેદા કરવા માટે એકબીજાને સમજવું પડે. સાહેબ હંમેશા યાદ રાખજો, આપણને બધાને એવું થતું હોય છે કે હું સાચો છું અને સામેવાળા ખોટા છે. આવું બધાને થતું હોય, બધાને. બધી પત્નીઓને એવું થાય કે હું સાચું, ઓલો ખોટો. અને બધાય પતિઓને એવું થાય કે હું સાચો ને ઓલી ખોટી. બધાને. મા બાપને એવું થાય કે અમે સાચા, દીકરા ખોટા. દીકરાઓને એવું થાય કે અમે સાચા, મા બાપ ખોટા.